Hello everyone, Power Electronics subject, chapter number 5, AC Voltage Controller, semester 4th. પહેલો ટોપિક છે એસી વોલ્ટેજ કંટ્રોલર. તો સૌથી પહેલાં આપણે એ સમજીએ કે એસી વોલ્ટેજ કંટ્રોલર શું છે. એસી એટલે અલ્ટરનેટિંગ કરંટ અને વોલ્ટેજ, એમાં જે વોલ્ટેજ છે એનું આપણે કંટ્રોલિંગ કરવાનું છે. તો સૌથી પહેલાં કંટ્રોલિંગ કરવા માટે કે કંટ્રોલ કોને કરવાનું છે એ સમજવું જરૂરી છે. તો અહીં એસી વોલ્ટેજ કંટ્રોલ, ધ એસી વોલ્ટેજ કંટ્રોલર ઇઝ એ પાવર કન્વર્ટર કનેક્ટેડ બિટવીન ધ એસી મેન વોલ્ટેજ એન્ડ લોડ ટુ કંટ્રોલ ધ પાવર ડિલિવર્ડ ટુ ધ લોડ. કે આપણે આ જે લોડ છે વેરિયેબલ એસી વોલ્ટેજ, કે લોડ જ્યાં લોડ લગાવેલો છે તો ત્યાં જે વોલ્ટેજ મળતો છે એને આપણે ચેન્જ કરવાનું છે. આ બાજુ છે સિંગલ ફેજ અથવા 3 ફેજ એસી મેન છે. તો અહીં સિંગલ ફેજ અથવા 3 ફેજ એસી મેન છે એ આગળ જાય છે. અહીંયાથી ડાયરેક્ટલી જો લોડને મળે તો એ કંટ્રોલિંગ કહેવાય નહીં, કે એ ડાયરેક્ટલી મળે છે. હવે લોડને કેવું કે વેરિયેબલ જોઈતી છે, તો વેરિયેબલ કોના કારણે થશે કે એસી વોલ્ટેજ કંટ્રોલર, જેને આપણે રેગ્યુલેટર પણ કહીએ છીએ. તો રેગ્યુલેટર હશે, એનું કામ શું હશે કે એસી વોલ્ટેજ છે એનું કંટ્રોલિંગ, કે આ બાજુ 230 છે તો આ બાજુ મારે 110 અથવા 120 જોઈતા હોય તો આ બાજુ એટલા, અથવા 100 વોટ જોઈતા, જે પાવર આપણને આ બાજુ જોઈતો હોય એ આપણે બદલી શકીએ, બરાબર. તો એ વેરિયેબલ થઈ જશે. તો એની અલગ અલગ ટેકનિક છે. અહીં સિંગલ ફેજ અથવા 3 ફેજ કોઈ પણ આપણે યુઝ કરી શકીએ સપ્લાયની અંદર, અને પછી લોડને કોઈ પણ આપી શકાય. પણ અહીં મેન જે અહીં પાવર ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસનો યુઝ કરવામાં આવશે, એસીઆર છે, ટ્રાયક છે, અલગ અલગ પ્રકારના એ અહીં યુઝ કરવામાં આવશે. ધ ડિવાઇસ અહીં જોઈએ, ધ લોડ પાવર કેન બી કંટ્રોલ બાય વેરીઇંગ ધ આરએમએસ વેલ્યુ ઓફ ધ એસી લોડ વોલ્ટેજ. એસી વોલ્ટેજ કંટ્રોલર ઇઝ એન એસી ટુ એસી કન્વર્ટર. કે આ પ્રકારનું જે કંટ્રોલર કહેવામાં આવે છે એસી ટુ એસી જ હોય છે. આ બાજુ પાવર પણ એસી છે અને આઉટપુટ પણ એસી છે, ઇનપુટ અને આઉટપુટ એસી જ છે. પણ જે વોલ્ટેજ છે એ વધી શકે અથવા ઘટી શકે, એમાં ચેન્જ કરવામાં આવે છે, કંટ્રોલિંગ કરવામાં આવે છે. તો અહીં આરએમએસ વેલ્યુને કંટ્રોલિંગ કરવાની છે, અને પછી આરએમએસ વેલ્યુને કંટ્રોલિંગ કરી અને પછી લોડ વેલ્યુ છે, જે લોડ વોલ્ટેજ છે એમાં ચેન્જ કરવામાં આવશે. ધ ડિવાઇસ યુઝ ઇન ધ એસી વોલ્ટેજ કંટ્રોલર આર એસીઆર, ટ્રાયક, ડાયોડ એક્સેટ્રા. આપણે કોઈ પણ યુઝ કરી શકીએ, એસીઆર છે, ટ્રાયક, ડાયોડ. બાય વેરીઇંગ ધ ફાયરિંગ એંગલ આલ્ફા of the triac or SCR connected in the AC voltage controller, we can vary the RMS load voltage. કે RMS લોડ વોલ્ટેજ છે એને ચેન્જ કરવું હોય તો ટ્રાયકમાં જે ફાયરિંગ એંગલ આલ્ફા હોય એને ચેન્જ કરી અને એસી વોલ્ટેજ કંટ્રોલિંગ કરી શકાય. ધ એસી વોલ્ટેજ કંટ્રોલર આર યુઝડ ઇન એપ્લિકેશન સચ એઝ ઇન્ડસ્ટ્રીયલ હીટિંગ, ઇન્ટેન્સિટી કંટ્રોલ ઓફ લાઇટિંગ લોડ્સ, સ્પીડ કંટ્રોલ, પોલીફેજ, કન્ડક્શન મોટર્સ. અલગ અલગ પ્રકારની એપ્લિકેશન છે એની, કે ઇન્ડસ્ટ્રીયલ હીટિંગની અંદર જેટલો આપણને વોલ્ટેજ વેરી જોઈતો હશે એ પ્રમાણે ચેન્જ કરી શકીએ, એટલે હીટિંગની અંદર એનું આપણે ઉપયોગ કરી શકીએ. એવી રીતના ઇન્ટેન્સિટી કંટ્રોલ, લાઇટિંગ લોડ, અલગ અલગ પ્રકારના લાઇટિંગ લોડ હોય તો અલગ અલગ વોલ્ટેજ આપી અને એની બ્રાઇટનેસ છે વધારો ઘટાડો કરી શકાય છે. સ્પીડ કંટ્રોલ, પોલીફેજ ઇન્ડક્શન મોટર, કે ઇન્ડક્શન મોટર હોય તો એનું પોલીફેજના પ્રમાણમાં કરી, પોલીફેજને ઇન્ડક્શન મોટર હોય તો એમાં સ્પીડનું અલગ અલગ વોલ્ટેજ કરી અને કંટ્રોલિંગ કરી શકાય છે. નેક્સ્ટ જોઈએ, ટાઈપ્સ ઓફ એસી વોલ્ટેજ કંટ્રોલર. ધ એસી વોલ્ટેજ કંટ્રોલર ઇઝ યુઝ ટુ ડિફરન્ટ ટેકનિક ટુ વેરી ધ લોડ વોલ્ટેજ. બે પ્રકારની મેથડ છે, એક ઓન ઓફ કંટ્રોલ અથવા એને ઇન્ટરગલ સાયકલ કંટ્રોલ મેથડ પણ કહેવામાં આવે. પછી બીજી મેથડ છે ફેજ એંગલ કંટ્રોલ. ઓન ઓફ કંટ્રોલ મેથડ છે એમાં એસીઆર છે એને ઓન ઓફ કરવામાં આવશે, અને ફેજ એંગલ કંટ્રોલમાં એસીઆરનો જે ફેજ એંગલ આલ્ફા છે એને ચેન્જ કરવામાં આવશે. બોથ ટેકનિક આર યુઝ એસી મેન વોલ્ટેજ એટ ધ ઇનપુટ. કે બંનેમાં ટેકનિકમાં વોલ્ટેજ જે એસી મેન છે એ ઉપયોગ કરવામાં આવશે. ધેરફોર ન્યુટ્રલ કોમ્યુનિકેશન ઓફ એસીઆર, ટ્રાયક, ડાયોડ વિથ ટેક પ્લેસ. કે એસસીઆરનું પણ યુઝ કરી શકીએ, ટ્રાયકનું પણ યુઝ કરી શકીએ અને ડાયોડનું પણ યુઝ કરી શકીએ, જે આપણને લગાવવું હોય એ યુઝ કરી શકીએ. નો એડિશનલ ફોર્સ કમ્યુનિકેશન સર્કિટ આર રિક્વાયર્ડ ફોર ધ કોમ્યુટેશન ઓફ ધેટ ડિવાઇસીસ. કે અલગથી
એડિશનલ ફોર્સ કમ્યુનિકેશન લગાવવું પડતી નથી આ જે બંને ટેકનિક છે એની અંદર, કે જેથી કરીને આપણે એને કમાન્ડ આપવાનું હોય છે કે કમ્યુનિકેશન કમાન્ડ કોમ્યુટેશન માટે, એ જરૂરી હોતું નથી. હવે પહેલી મેથડ જોઈએ, પ્રિન્સિપલ ઓફ ઓન ઓફ વોલ્ટેજ કંટ્રોલ. ડાયરેક્ટલી અહીં આપણે સમજીએ કે અહીંથી એસી મેન વોલ્ટેજ છે, આ રીતના કનેક્શન છે. અહીં SCR1 જોડવામાં આવ્યો છે અને અહીંથી SCR આ સીધો છે અને આ ઉલટો છે કે SCR1 અને SCR2 આવી રીતના કનેક્શન આપવામાં આવ્યા છે. એસી વોલ્ટેજ કંટ્રોલર આ જે છે આને જ આપણે રેગ્યુલેટર કહીશું, કે એસી વોલ્ટેજ જેમાં બે SCR જોઈન્ટ કરેલા છે, પાવર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસ. તો અહીં એસી વોલ્ટેજ કંટ્રોલર જોડેલું છે અને એમની સાથે લોડ કનેક્ટેડ છે. લોડમાં કોઈ પણ હોઈ શકે, એનો વોલ્ટેજ જે લેવામાં આવે છે એ VL લોડ વોલ્ટેજ કહેવામાં આવે છે. તો અહીં લોડ કોઈ પણ હોઈ શકે છે અને પછી અહીંયા આ રીતના કનેક્શન આપી દેવામાં આવ્યું છે. એટલે બે SCRનો યુઝ કરી અને ઓન ઓફ વોલ્ટેજ કંટ્રોલર છે બનાવવામાં આવ્યું છે. હવે એનું ઓપરેશન પ્રિન્સિપલ જોઈ લઈએ કે ઓપરેશન એનું કેવી રીતના થતું હશે. તો સૌથી પહેલાં આપણે નીચેનું સમજીએ કે આ રીતના જે ડાયાગ્રામ હતો, આ ડાયાગ્રામ છે એ જ સેમ છે. એમાં ફર્સ્ટ કે પોઝિટિવ હાફ સાયકલ માટે કેવી રીતના કરવામાં આવ્યું છે એના માટે છે કે પોઝિટિવ હાફ સાયકલનું કંટ્રોલિંગ જ્યારે કરવાનું હશે, કે પોઝિટિવ હાફ સાયકલનું કંટ્રોલિંગ જ્યારે કરવાનું થશે તો કેવી રીતના કરશું એ જોઈએ. કે અહીંથી સપ્લાય જાય છે અને પછી આ જે ઉપરનો SCR1 છે એને ક્લોઝ કરવામાં આવ્યો છે અને SCR2 છે એને ઓપન કરવામાં આવ્યું છે. તો SCR1 જ્યારે ઓપન હશે, SCR1ને જ ઓપન કરવામાં આવે છે, તો ત્યારે શું થશે કે એક જ SCR ઓપન થશે અને બીજો SCR છે ક્લોઝ થશે. તો પાવર છે અહીંયાથી SCR1થી થઈ અને પછી લોડને મળશે. તો આમાંથી જે મળશે ઇક્વિવેલન્ટ આ પોઝિટિવ હાફ સાયકલ મળશે અને પછી નેક્સ્ટ આ રીતના જો હશે એમાંથી નેગેટિવ, એટલે SCR1 છે એને બંધ કરવામાં આવે અને SCR2ને ચાલુ રાખવામાં આવે, એટલે એને ક્લોઝ કરવામાં આવે અને આને ઓપન કરવામાં આવે. તો જે પાવર છે એ રિટર્ન થશે અહીંથી, એ ફરીથી લોડમાંથી થઈ અને એ માઇનસ બનશે, એટલે એ નેગેટિવ હાફ સાયકલ બનશે. એટલે SCR1 જ્યારે ચાલુ રાખીએ તો કે આપણને પોઝિટિવ હાફ સાયકલ મળે અને પછી આમાંથી નેગેટિવ હાફ સાયકલ મળશે. તો એ જોઈએ અહીં. તો SCRના ગેટ પલ્સ અહીંયા આ જે છે પહેલું છે વેવફોર્મમાં કે એસી મેન વોલ્ટેજ છે, કે આ જે વેવફોર્મ છે અહીં એક સાયકલ પૂરી થાય છે. તેવી રીતના સાયકલોનું સાઇન્યુસોઇડલ એસી વોલ્ટેજનું જે સપ્લાય વોલ્ટેજ છે એ અહીં આપેલું છે, ωt ટાઈમ છે. તો અહીંથી આ જે સપ્લાય છે અહીંયાથી શરૂઆત થાય છે અને અહીંયા સુધી જાય છે, તો આ એક સાયકલ થઈ કહેવાય 0 to 2π સુધીનું. તો ગેટ પલ્સીસ ફોર SCR1 કે SCR1માં સૌથી પહેલાં અહીં ગેટ પલ્સીસ આપવામાં આવે છે. ગેટ પલ્સીસ અહીંયા આપવામાં આવે તો ત્યારે આ જે છે એ ઓન રહેશે, બાકી પછી ઓફ થઈ જશે, કે ઓન ઓફ છે એટલા માટે. જો એક જ ઓન રાખવામાં આવે તો એક જ ઉપરનું જ મળશે, અહીંથી બંને ઓન કરવામાં આવે છે કે ગેટ SCR1નું આ છે અને SCR2નું આ છે. તો અહીંથી જેવું હું ઓન કરીશ તો અહીંયાથી સપ્લાય મળવાનું ચાલુ થઈ જશે અને પછી નેક્સ્ટ SCR2 એટલે પોઝિટિવ, અને અહીંથી આના માટે જે મળશે પોઝિટિવ મળશે અને આના માટે મળશે નેગેટિવ મળશે. પોઝિટિવ અને નેગેટિવ હાફ સાયકલ મળશે. એવી રીતના સેમ અહીં પોઝિટિવ અને નેગેટિવ મળશે, અહીં પોઝિટિવ અને નેગેટિવ મળશે. ત્યારબાદ આ કંટ્રોલર અહીં ઓન છે ત્યારે આપણને સાઇન્યુસોઇડલ જે સપ્લાય વોલ્ટેજ મળતો હતો એ મળતો છે, એમાં કોઈ ચેન્જ નથી થતો, પણ એ સેમ આ જે એસી મેન વોલ્ટેજ છે એ સેમ મળતો છે. ત્યારબાદ અહીં જુઓ કંટ્રોલર છે ઓફ કરવામાં આવે છે, એટલે SCRને કોઈ કમાન્ડ આપવામાં આવતું નથી. બરાબર, SCRને કોઈ કમાન્ડ આપવામાં આવતું નથી એનો મતલબ શું કે બંને SCR ઓપન છે. બરાબર, આ SCR1 પણ ઓપન છે, SCR2 પણ ઓપન છે. આ બંને સાયકલ માટે કે પોઝિટિવ હાફ સાયકલ માટે પણ ઓપન થઈ જાય અને નેગેટિવ હાફ સાયકલ માટે પણ ઓપન થઈ જાય, એટલે કંટ્રોલર ઓફ થઈ જશે. તો ઓફ જેવું થશે એવું આ રીતના અહીં કોઈ સિગ્નલ જ નહીં મળે, એટલે અહીં વોલ્ટેજ બંધ થઈ જશે. તો આ જે વોલ્ટેજ બંધ થશે તો અહીં સીધી લાઈન થઈ જશે, એટલે 0 વોલ્ટેજ છે, VL = 0 થઈ જશે. ત્યારબાદ ફરીથી અહીં SCRને કમાન્ડ જેવું આપવામાં આવે, જેવું પલ્સીસ આપવામાં આવશે તેવું અહીં સ્ટાર્ટ થઈ જશે અને સાઇન્યુસોઇડલ અહીં સિંગલ સાયકલ મળશે, આ પોઝિટિવ હાફ સાયકલ અને આ નેગેટિવ હાફ સાયકલ. એવી રીતે આઉટપુટ કરંટ IL પણ સેમ મળશે, કે અહીં
કરંટમાં જે ચેન્જ થતો હશે અહીં બતાવશે. જેટલો કરંટ હશે જ્યાં સુધી કંટ્રોલર ઓન છે ત્યાં સુધી અહીં કરંટ છે મળશે, અને જેવું કંટ્રોલર ઓફ થશે એવું અહીં કરંટ બંધ થઈ જશે. તો આ જે છે એ એન કમ્પ્લેટ સાયકલ ઓન છે, કે આ જ્યારે કંટ્રોલર ઓન છે ત્યારે એન સાયકલ હશે, અને કંટ્રોલર ઓફ છે તો ત્યારે એમ સાયકલ હશે. તો આ એમ અને એન પ્રકારની કંટ્રોલિંગ સાયકલ છે. તો દરેક વસ્તુ ક્લિયરલી સમજાઈ ગયું છે. તો આ રીતના ડાયાગ્રામ વેવફોર્મ છે એ ડ્રો કરી શકાય. એસી મેન વોલ્ટેજ આ છે ગેટ પલ્સીસ ફોર SCR1, SCR2 કન્ડક્ટિંગ ડિવાઇસીસ, એટલે કોને ઓન રાખવામાં આવે છે કયા સાયકલની અંદર. તો આ પોઝિટિવ હાફ સાયકલ છે એટલે SCR1 ઓન થશે, SCR2 અહીં ઓન થશે, SCR1 ફરીથી ઓન થશે, SCR2 ઓન થશે. તો આ રીતના સાયકલ, અને અહીંયા નોન લખેલ છે એનો મતલબ અહીંયા SCR1 કે SCR2 કોઈ પણ એ ચાલુ રહેશે નહીં. ત્રીજો છે, ચોથો છે આઉટપુટ વોલ્ટેજ VL, આઉટપુટ કરંટ IL. તો આ રીતના વેવફોર્મ ડ્રો કરી શકાય. હવે એનું એનાલિસિસ જોઈ લઈએ. ઓન ઓફ વોલ્ટેજ કંટ્રોલર છે એનું એનાલિસિસ કરીએ. મેથેમેટિકલ એક્સપ્રેશન છે, લેટ ધ સપ્લાય વોલ્ટેજ બી એક્સપ્રેસ્ડ અસ VS ઇક્વલ ટુ VM sin ઓમેગા t, કે સપ્લાય વોલ્ટેજ છે સિમ્પલ ખબર જ છે દરેકને, VM sin ઓમેગા t. The supply voltage appear cause the load for n number of complete cycle out of the total n plus m cycle. The period of each complete cycle 2 pi radian, કે એક n plus m સાયકલ બંનેની અંદર છે એવી રીતના ધારીએ. Total time for one cycle of the controller equal to on time plus off time, કે t equal to t on plus t off ઇક્વલ ટુ આ જે છે એન છે ઓન ટાઈમ એટલે ઓન સાયકલ હશે ત્યારનું છે, કે એક સાયકલ 2 પાઈની અંદર પૂરી થતી છે. તો ટી ઓન થશે કે ઓન ટાઈમ કેટલો હશે, તો કે એન ગુણ્યા 2 પાઈ આ એક સાયકલ છે, પ્લસ એમ ઇન્ટુ 2 પાઈ કરવામાં આવશે, સેમ છે. પછી ટી ઇક્વલ ટુ ટોટલ ટાઈમ કેટલો થઈ જશે, કે ટોટલ ટાઈમ ફોર વન સાયકલ ફોર ધ કંટ્રોલર, કે એક સાયકલ પૂરી કરવા માટે કે ટાઈમ કેટલો જોઈશે. તો ઇક્વલ ટુ કેટલો થાય ઓન અને ઓફ ટાઈમ બંને મળીને કંટ્રોલરને, તો ટી ઇક્વલ ટુ 2 પાઈ એમ પ્લસ એન થઈ જશે. તો સૌથી પહેલાં જોઈએ ઓન ટાઈમ ઓફ ધ કંટ્રોલર, ટી ઓન ઇક્વલ ટુ 2 પાઈ એન થઈ જશે. 2 પાઈ કારણ કે એન ઓન જ લેવાનું છે, ઓફ માટે નથી લેવાનું, તો કેટલું થઈ જશે 2 પાઈ એન થઈ જશે. RMS વેલ્યુ ઓફ લોડ વોલ્ટેજ, કે RMS વેલ્યુ લોડ વોલ્ટેજની અંદર કેટલું મળે, તો કે એનું ઇક્વેશન જ છે 1/t 0 થી ટી ઓન VS સ્ક્વેર ડી ઓમેગા ટી 1/2. બરાબર, VS સપ્લાય છે તો એનું RMS લોડ વોલ્ટેજ એટલું મળશે. 1/t ટાઈમ છે અને આ ટી ઓન છે ટાઈમ. તો VL RMS ઇક્વલ ટુ શું થશે, કે 1/ આ જે ટી છે એની જગ્યાએ 2 પાઈ એમ પ્લસ એન આવી જશે, 2 પાઈ એમ પ્લસ એન. પછી ટી ઓન કેટલો થઈ જશે 0 ટુ 2 પાઈ એન. અહીં VS ઇક્વલ ટુ શું લેવામાં આવે છે, VM સાઇન ઓમેગા ટી, એટલે VM સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી ડી ઓમેગા ટી 1/2. આ બીજું કશું નથી, આ વર્ગમૂળમાં જ છે 1/2 લખેલું છે એનું મતલબ. હવે ત્યારબાદ શું કરીએ, આ VM છે અચળ છે એટલા માટે એને બહાર કાઢી લઈએ. VM સ્ક્વેર 2 પાઈ એમ પ્લસ એન 0 ટુ 2 પાઈ એન, અને સાઇન સ્ક્વેર ઓમેગા ટી એનું સૂત્ર છે 1 માઇનસ કોસ 2 ઓમેગા ટી બાય 2. તો સાઇન સ્ક્વેર ઓમેગા ટીને 1 માઇનસ કોસ 2 ઓમેગા ટી બાય 2 લખી શકીએ, ડી ઓમેગા ટી. ત્યારબાદ શું કરીએ કે 0 ભાગ પાડી દઈએ, 0 2 પાઈ એન, અહીં 1 આ જે 2 છે આગળ જતું રહેશે એટલે 2 and 2 4 થઈ જશે, તો અહીં 1 બચશે. તો 1 ડી ઓમેગા ટી, આ ડી ઓમેગા ટી અહીંયા લાગશે, એટલે 1 ડી ઓમેગા ટી માઇનસ 0 ટુ 2 પાઈ એન, આ જે બીજો ભાગ છે અહીં માઇનસ લાગી જશે, કોસ 2 ઓમેગા ટી ડી ઓમેગા ટી થઈ જશે, અને 1/2 હશે. VM સ્ક્વેર 4 પાઈ એમ પ્લસ એન ઇન્ટુ 2 પાઈ એન, કે આનું જે સંકલન કરવામાં આવે તો કેટલો થશે 2 પાઈ એન, કારણ કે 0 છે તો 0 જ થઈ જશે, અને બીજાનું 2 પાઈ એન થઈ જશે, બરાબર, ઇન્ટુ 2 પાઈ એન, અને આનું જે છે 0 થઈ જશે. 2 પાઈ એન કે કોસ 2 ઓમેગા જ્યારે મૂકવામાં આવે 2 પાઈ એન મૂકવામાં આવશે તો પણ 0 થશે, અને 0 મૂકવામાં આવશે તો પણ 0 થશે, તો આપણને 2 પાઈ એન મળી જશે. ત્યારબાદ ઇક્વલ ટુ કરી VM સ્ક્વેર બાય 2, આ 2 છે અહીંયા 2 પાઈ ઉડી જશે એટલે 2 જ રહેશે,
એન એમ પ્લસ એન થઈ જશે, બરાબર. એન વધશે અને એમ પ્લસ એન થઈ જશે, અને 2 વધશે અને 1/2. એટલે VL RMS ઇક્વલ ટુ આ જે 1/2 છે એને વર્ગ લગાડી દઈએ તો અહીં વર્ગ ઉડી જશે, VM એ રહેશે અને અહીં 2 છે એનો √2 થઈ જશે, n ભાગ્યા m પ્લસ n 1/2 થઈ જશે. તો ધીસ ઇઝ ધ રિક્વાયર્ડ એક્સપ્રેશન કે આ VL RMSની જે વેલ્યુઓ છે લાસ્ટમાં લોડ વોલ્ટેજ માટે, તો VL RMS આટલું મળશે. n ભાગ્યા m પ્લસ n છે એને ધારો કે આપણે Q ધારી લઈએ, વેર ઇઝ K ઇઝ ડ્યુટી સાયકલ. કે શું છે? ડ્યુટી સાયકલ છે. તો આ ઇક્વેશન VL RMS ઇક્વલ ટુ VS RMS વર્ગમૂળમાં K થઈ જશે, કારણ કે આની જગ્યાએ K લઈ લેવાનું છે આખાને, બરાબર. તો આ જે ઇક્વેશન થશે આ થઈ જશે. એનાલિસિસ આ જે હતું એ VL RMS શોધવાનું એનાલિસિસ હતું ઓન ઓફ કંટ્રોલર માટે. એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ઓન ઓફ વોલ્ટેજ કંટ્રોલર. કે એડવાન્ટેજીસ શું હશે? તો એઝ ધ ટર્ન ઓન એન્ડ ઓફ એટ ધ ઝીરો ક્રોસિંગ ઇન્સ્ટન્ટ ઓફ AC સપ્લાય ધ સપ્લાય કરંટ ડુ ઇઝ નોટ ગેટ ડિસ્ટોર્ટેડ. કે સપ્લાય કરંટને કોઈ ડિસ્ટોર્શન આવતું નથી. Therefore no additional harmonic component are produced due to the switching of SCR. કે બીજા એના કારણે ડિસ્ટોર્શન નથી થતું, એના કારણે શું થશે કે હાર્મોનિક કમ્પોનન્ટ છે કોઈ એક્સ્ટ્રા એડિશનલ કે એની અંદર જોડવું નહીં પડશે અને એ ડાયરેક્ટલી વર્ક કરશે. ડિસ્ટર્બન્સ ટુ ધ નેઇબોરિંગ ઇલેક્ટ્રોનિક સર્કિટ ડ્યુ ટુ EMI ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફેસ ઇઝ મિનિમમ. બરાબર, EMI છે એ મિનિમમ મળશે. ધીસ બીકોઝ ધ સ્વિચિંગ ઓફ SCR ટેક પ્લેસ એટ ઝીરો ક્રોસિંગ ઇન્સ્ટન્ટ. કે એની અંદર મિનિમમ EMI હશે. એક્સટર્નલ કમ્યુનિકેશન કોમ્પોનન્ટ્સ આર નોટ રિક્વાયર્ડ બીકોઝ ધ ન્યુટ્રલ કોમ્યુટેશન ટેક પ્લેસ. કે આની અંદર એક્સટર્નલ કમ્યુનિકેશન કોમ્પોનન્ટની જરૂર પડશે નહીં. હવે આના થોડાક ડિસએડવાન્ટેજીસ છે એ જોઈ લઈએ. ધ SCR એન્ડ ટ્રાયક આર ટર્ન ઓન એટ આલ્ફા ઇક્વલ ટુ 0. સો ધે આર ઇક્વલન્ટ ટુ ડાયોડ. કે આલ્ફા ઇક્વલ ટુ 0 હોય ત્યારે એ વર્કિંગ કરે, ટર્ન ઓન થતો છે તો એ ત્યારે ડાયોડ તરીકે વર્ક કરશે. ધેરફોર ધેટ ડિવાઇસીસ આર બીઇંગ underutilized because SCR or triac can be turn on at any value of alpha 0 to 180. This virtue of this device is not being exploited. કે આ શું થશે કે SCR પોતે જાતે એક ડાયોડ તરીકે વર્ક કરશે, એના કારણે કે એની અંદર આલ્ફાની વેલ્યુ છે 0 થી 180ની અંદરથી કોઈ પણ લઈ શકે. પ્રિસાઇઝ કંટ્રોલ ઓફ હીટ ઓર ઇન્ટેન્સિટી કેન નોટ બી એચીવ્ડ. કે પ્રિસાઇઝ કંટ્રોલ છે ઓફ હીટના કારણે, હીટ અને ઇન્ટેન્સિટીને કારણે એ મેળવી શકાતું નથી. કે સારામાં સારું કંટ્રોલિંગ છે એ મેળવી શકાતું નથી. તો આ લેક્ચરમાં આટલું. નેક્સ્ટમાં આપણે જે ફેઝ એંગલ કંટ્રોલ છે જોઈશું.